નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સમાં ભણવાની મજા આવે છે ને બધાને? મેં તમને અગાઉના લેક્ચરની અંદર 1 થી 20 તત્વોની જે તમે 8મા 9મા અને 10માની અંદર ભણી ગયા તેવી સામાન્ય ઇલેક્ટ્રોન રચના સમજાવી હતી. હવે આજના એપિસોડની અંદર આપણે 1 થી 20 તત્વોની આધુનિક ઇલેક્ટ્રોન રચના છે એ સમજવાની છે. લાસ્ટ એપિસોડની અંદર મેં તમને એક ક્રમ આપ્યો હતો 1s 2s2p 3s3p અને 4s3p. આ ક્રમ મેં તમને પાકો કરવાનો કીધો હતો અને તમે બધાએ ખૂબ સરસ રીતે પાકો કરી નાખ્યો હશે. 1s 2s2p 3s3p 4s3p. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કહેશે કે સર આ ક્રમ ક્યાં સુધી છે? મિત્રો આવા તો 118 તત્વો છે એટલે આ ક્રમ અહીંયા આગળ પૂરો નથી થતો, આગળ વધે છે. હવે કોઈને જો આ રીતે ક્રમ યાદ ન રહેતો હોય તો એના માટે હું એક સરસ મજાની ટેકનિક લાવ્યો છું. બે ની જોડી તમારે બનાવવાની. જો હું એક કોમેડી રીતે તમને પહેલા તો ક્રમ યાદ રાખતા શીખડાવું. હું આખો ક્રમ શીખડાવું છું, માત્ર એટલો જ નહીં. જોજો એ ક્રમને કઈ રીતે યાદ રખાય. આપણે બે ની જોડી બનાવીએ. જો સમોસા સમોસા, જોજો બરોબર જોતા રહેજો. કોમેડી રીતે આપણે આખો ક્રમ યાદ રાખવાનો છે. સમોસા સમોસા, બે જોડ બની. હવે તો કે સમોસા પછી આવે પકોડા. પકોડા સમોસા, પકોડા સમોસા. સમોસાએ ખાઈ લીધા, પકોડાએ ખાઈ લીધા. હવે આને ઢોસાને એડ કરી દઈએ તો જોજો પાછી જોડ બને. ઢોસા પકોડા સમોસા. પેર બીજી વાર લખવાની. ઢોસા પકોડા અને સમોસા. અને મિત્રો એમાં આપણે બધા ભાવનગર વાળા કહેવાય. અને તમને તો ખ્યાલ છે કે ભાવનગર છે એ શેના માટે ફેમસ છે? ગાંઠિયા માટે. અને એમાંય ફાફડા ગાંઠિયા, એને તો આપણે ભૂલીએ. ચાલો તો સાથે મેં એડ કરી દઈએ ફાફડા. તો જોજો પાછી પેર બની. ફાફડા ઢોસા સમોસા પકોડા સમોસા. પાછી પેર બીજી વાર. ફાફડા ઢોસા પકોડા અને સમોસા. તો જો આવી રીતે મેં બોર્ડ ઉપર ક્રમ લખ્યો છે. પહેલા ખાલી સમોસા, પછી પકોડા સમોસા બે વાર. પછી એમાં આપણે એડ કરી દીધું ઢોસા પકોડા સમોસા, ઢોસા પકોડા સમોસા. પછી આપણે એડ કરી દીધું ફાફડા ઢોસા પકોડા સમોસા, ફાફડા ઢોસા પકોડા સમોસા. હવે જો હું તમને ટ્રીક આપું છું, આવી ટ્રીક તમને ક્યાંય જોવાની મળે. કઈ રીતે એને યાદ રાખશો? તો સૌથી પહેલા તો અહીંયા 1 2 3 4 SPDF. તો એટલા માટે હું અહીંયા ક્રમ લખી નાખું છું. 1 2 3 અને 4. 1 2 3 અને 4. હવે આપણે S ની વાત કરતા જઈએ. જો S ની વાત કરતા જઈએ પછી નંબર આગળ આપતા જવાના. તમે અહીંયા જો S1 છે તો અહીંયા બીજો S આવ્યો તો આ S ને કેટલામાં નંબર આપશું? 2. પછી આગળ વધીએ, અહીંયા ત્રીજો S આવ્યો તો અહીંયા આગળ 3. આગળ વધીએ, ચોથો S આવ્યો તો અહીંયા આગળ 4. પાછા આગળ વધીએ, અહીંયા આગળ પાંચમો S આવ્યો તો 5. આગળ વધીએ, અહીંયા છઠ્ઠો S આવ્યો તો 6. આગળ વધીએ, અહીંયા આગળ સાતમો S આવ્યો તો 7. આગળ વધીએ, અહીંયા આઠમો S આવ્યો તો 8. હવે આગળ વધીએ P ની વાળી. S ગણાઈ ગયા બધા. હવે આપણે બધાને P ગણીએ. જોજો P ગણીએ, બરોબર ધ્યાન આપજો. P છે એ બે નંબર આવી ગયો તો હવે આવ્યો એ કયો આવે? તો કે 3 આવે. હવે અહીંયા આગળ આવી કયો આવે? 4 આવે. અહીંયા આગળ છે એ કયો આવે? 5 આવે. પછી અહીંયા આગળ આવી કયો આવે? 6 આવે. અહીંયા આગળ છે એ કયો આવે? 7 આવે. લ્યો P બધા ગણી ગયા. હવે D ગણીએ. ગણે કે આ સાહેબ હવે ઢોસાની વારી લઈ લઈએ. જો ઢોસા ગણીએ, ઢોસાની શરૂઆત અહીંયાથી થાય છે. તો 3 તો આવી ગયા. તો હવે D આવી કયો આવે? તો કે હવે આવે 4 આવે. હવે જે આની પછી આવશે કયો આવશે? તો કે 5 આવશે. હવે આની પછી કયો આવશે? તો કે 6 આવશે. હવે છેલ્લું વધ્યું એ શું વધ્યું? તો કે ફાફડા.
ફાફડાની પેર જો અહીંયા છે, પહેલા 4 તો આવી ગયું, હવે જે F આવે એ કયો આવે તો કે 5 આવે. આમ ક્રમ તો આગળ જતો જ રહે, પણ આપણે અહીંયા સુધી યાદ રાખશું. આટલું ઈ ખૂબ વધી ગયું. તમારે એટલો બધો મોટો ક્રમ નથી યાદ રાખવાનો. હવે જરાક ધ્યાનથી જુઓ તો કયા ક્રમમાં જવાનું. જો આમ 1s 2s, પછી નીચેનું લેવાનું 2p 3s 3p 4s 3d. જો આ તમારો ક્રમ જોઈ લો. 1s 2s 2p 3s 3p 4s 3d. પછી કોઈને જો આટલો પાકો કરવો હોય તો 4p 5s 4d 5p 6s. એટલે અહીંયાથી જોઈને આપણે લખી નાખીએ કે 1s 2s 2p 3s 3p 4s. આવી રીતે આગળ તમે લખતા જઈ શકો. તો જો તો તમે પાકો કરેલો ક્રમ આવી ગયો. 1s 2s 2p 3s 3p 4s અને પછી શું આવશે 3d આવશે. તો આ સરસ મજાની રીતે તમે આ ટ્રીકની મદદથી છે આ ક્રમ યાદ રાખી શકો. ઘણી બધી રીતો છે મિત્રો. મેં તમને શોર્ટમાં યાદ રાખવાનું કીધું છે. એટલો ક્રમ તમારે 30 સુધીની ઇલેક્ટ્રોન રચના માટે કાફી છે. પણ છતાં એવું લાગ્યું કે તમને એક સરસ મજાની ટેકનિક સમજાવું એટલા માટે મેં અહીંયા તમને ટેકનિક આપી છે. ચાલો તો હવે પાછા આપણે આગળ વધીએ. યાદ રાખજો પાછા બધું સમોસા ફાફડા ઢોસા બધું. ચાલો હવે આગળ વધીએ. સૌથી પહેલા તમને મિત્રો ખ્યાલ છે કે S કક્ષક હોય, મેં તમને વાત કરી હતી S કક્ષકની કેપેસિટી કેટલી તો કે એમાં 2 ઇલેક્ટ્રોન ભરી શકાય. S કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન ભરી શકાય. એનો મતલબ એમ કે 1s માં 2 ભરી શકાય. 2s S છે એટલે આમાં મેક્સિમમ કેપેસિટી 2 ઇલેક્ટ્રોન. p કક્ષકની અંદર મેં તમને વાત કરી હતી p કક્ષક છે 3 પ્રકારની હોય, px py અને pz. એટલે p કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન ભરી શકાય. પાછી s આવી તો એની કેપેસિટી કેટલાની તો કે 2 ની. એમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરી શકાય. 3p પાછી p કક્ષક આવી, p ની કેપેસિટી 6 ની. પાછી s આવી, આની કેપેસિટી 2 ની. આ d આવી, તમને ખબર છે d 5 પ્રકારની હોય, d xy d yz d zx d x2 y2 અને d z2. તો આની અંદર 5 કક્ષકો એટલે આમાં 5 દુને 10 ઇલેક્ટ્રોન ભરી શકાય. આ વાત આપણે લાસ્ટ લેક્ચરમાં થઈ ચૂકી છે. તો ચાલો જોઈએ આધુનિક ઇલેક્ટ્રોન રચના. હવે જો હાઇડ્રોજન H આ 1 થી 20 તો તમને યાદ છે ને. આના માટેનું મેં તમને સરસ મજાનું ગીત આપ્યું હતું. હાઈ હિલ્સ દિए बिना भी कल नानी और फुआ नीचे आए. हाई हिल्स दिए बिना भी कल नानी और फुआ नीचे आए. પછી આ આપણે કઈ રીતે પાકા કર્યા હતા? ના માંગો આલિયા से पेप्सी सोडा कोला और काजू केक. ना मांगो आलिया से पेप्सी सोडा कोला और काजू केक. હવે આપણે આગળ વધીએ. તમે જો હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન લઈને નીકળે. જો દરેકને કક્ષક મળશે, હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન લઈને નીકળે છે. વિચાર કરો એ 1 ઇલેક્ટ્રોન આની અંદર તો ભરી શકે ને. આ 1s ની જે કેપેસિટી છે એ કેટલાની છે? 2 ની છે. પછી આગળ જવાનું જ્યાં સુધી આમાં 2 ન ભરાય. હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે એટલે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન લઈને નીકળે છે તો એ 1s માં ભરી દેશે. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના થશે 1s1. ચાલો આપણે આડી અવળી પૂરીએ એટલે મજા આવે. હવે આપણે વાત કરીએ બોરોનની. બોરોન જો બરોબર સાંભળજો. હવે આપણે વાત કરીએ બોરોનની. બોરોન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તો કે કેસો સર બોરોન પાસે 5 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે. એ 5 ઇલેક્ટ્રોન લઈને નીકળે. તો વિચારો તો 1s માં કેટલા ભરી દેશે? 2 ભરી દેશે એટલે કે 1s2. પછી જો તો 2s માં કેટલા ભરી દેશે? 2. 2s2 2 ને 2 4 થઈ ગયા. વધ્યો કેટલો? 1 ઇલેક્ટ્રોન વધ્યો. તો એ ક્યાં ભરી દેશે? 2p માં. 2p ની કેપેસિટી 6 ની છે પણ એમાં એક તો ભરી જ શકાય ને. તો 2p1. આગળ વધીએ. ઓક્સિજન લઈએ. ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. વિચારો 8 ઇલેક્ટ્રોન છે. એ 8 ઇલેક્ટ્રોન લઈને આવશે.
પહેલામાં કેટલા નાખી દેશે 2 એટલે કે શું થશે 1s2 પછી જો આ 2s માં કેટલા નાખી દેશે 2 એટલે કે 2s2 પછી આ 2p માં કેટલા નાખી દેશે જો 8 છે 4 આવી ગયા તો 2p માં કેટલા ભરી શકશે તો કે 2p ની અંદર છે એ 4 ભરી શકશે અચ્છા આપણે ટેલી કરી લેવાનું 2 2 4 4 8 નિયોન ની વાત કરીએ નિયોન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 10 ઇલેક્ટ્રોન છે કેટલા ઇલેક્ટ્રોન છે 10 ઇલેક્ટ્રોન છે જો હવે આ નિયોન પાસે 10 ઇલેક્ટ્રોન છે 10 ઇલેક્ટ્રોન લઈને નીકળે છે તો જોજો 1s માં કેટલા ભરી શકશે તમે કહેશો સર આમાં 2 નાખશે આની અંદર 2s માં 2 નાખી દેશે પછી 2p માં કેટલા ભરી દેશે 6 ભરી દેશે તો નિયોન ની ઇલેક્ટ્રોન રચના શું થઈ 1s2 2s2 2p6 આગળ વધીએ લિથિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 3 ઇલેક્ટ્રોન છે કેટલા ઇલેક્ટ્રોન છે 3 ઇલેક્ટ્રોન છે હવે 3 ઇલેક્ટ્રોન લઈ નીકળે તો 1s માં કેટલા ભરી દેશે 2 એટલે કે 1s2 અને એક ઇલેક્ટ્રોન બાકી રહેશે એ ક્યાં ભરી દેશે 2s માં એવું ન કહેતા સાહેબ 3 1s માં ભર દે તો નહીં રૂલ્સ એટલે રૂલ્સ 1s માં 2 જ ભરવાના અને 2 થી વધારે હોય પછી ને મૂકી દેવાનું આગળ વધીએ હિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે હિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે બરોબર જોજો હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન લઈ નીકળે એક આમાં ને એક આમાં ભર દઉં પણ અમે ના સર જ્યાં સુધી આ પૂરું ન થાય ત્યાં સુધી આનો વારો ન આવે હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે તો 2 ઇલેક્ટ્રોન લઈ નીકળશે 1s માં 2 ભરી દેશે તો 1s2 હવે વાત કરીએ આપણે કાર્બનની કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન છે 6 જોવો જોઈએ 1s માં કેટલા ભરી દેશે 2 2s માં કેટલા ભરી દેશે 2 અને પછી કોનો વારો આવે 2p માં 2 2 4 તો ભરાઈ ગયા તો વધ્યા કેટલા તો કે 2 નાઇટ્રોજન ની વાત કરીએ નાઇટ્રોજન નો નંબર કેટલામો છે 7મો નંબર છે નાઇટ્રોજન નો નંબર 7 છે તો નાઇટ્રોજન ની વાત કરીએ તો જો અહીં 1s માં 2 ભરશે વધ્યા કેટલા 2 ભરાઈ ગયા તો વધ્યા 5 2s માં 2 ભરશે અને 2p માં કેટલા ભરી દેશે 3 ભરી દેશે જો પછી એવું ગોખતા નહીં હો કે સાહેબ બીજું કાઈ નથી 2p1 અહીંયા 2 હોય અહીંયા 3 હોય અહીંયા 4 હોય અને અહીંયા છે શું હોય ખબર છે અહીંયા છે શું હોય 2p5 હોય એલા આવી રીતે ઇલેક્ટ્રોન રચના ન ભરતા વિચારીને ભરજો કે કેમ આડી અવળી ભરી ઈ રીતે ભરવાની છે આપણે ગોખવાની નથી આપણે સમજીને શીખવાનું છે આગળ વધીએ હવે મેં એટલી બધી ઇલેક્ટ્રોન રચના કરાવી તમે બધા બેરિલિયમની નો ઇલેક્ટ્રોન રચના કરી શકો બેરિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 4 ઇલેક્ટ્રોન છે બેરિલિયમ પાસે 4 ઇલેક્ટ્રોન છે વિચારો 1s માં 2 ભરી દેશે 2s માં પણ 2 ભરી દેશે તો મિત્રો જો આ 1 થી 10 તત્વોની ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ થઈ ગઈ હવે આવે છે 11 થી 20 તત્વો બરાબર ને યાદ છે ને સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર ક્લોરીન આર્ગોન પોટેશિયમ ને કેલ્શિયમ યાદ રાખવા માટે નામ આપો આલિયા છે પેપ્સી સોડા કોલા ઓર કાજુ કેક ખાવાનું બંધ થઈ ગયું ચાલો 11 થી 20 ઇલેક્ટ્રોન રચના છે બરોબર એ સમજીએ સોડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 11 ઇલેક્ટ્રોન છે વિચારો 11 ઇલેક્ટ્રોન છે તો 11 ઇલેક્ટ્રોન લઈને નીકળશે જો 11 ઇલેક્ટ્રોન લઈને નીકળશે તો જો બહુ લાંબી થશે 1s માં કેટલા જશે 2 જશે 2s માં કેટલા જશે 2 જશે અને 2p માં કેટલા જશે 6 જશે આ 10 સુધી તો બધે આવશે જ ને પછી આગળ એના પાર્ટ્સ પડશે ચાલો હવે જોજો બરોબર ધ્યાન આપજો હવે 11મો ઇલેક્ટ્રોન આમાં ભરશે એટલે શું આવશે 3s1 આવશે સલ્ફર વિશે વિચારીએ સલ્ફર પાસે 16 ઇલેક્ટ્રોન છે તો જો આમાં પણ 2 ભરી દેશે આમાં પણ 2 ભરી દેશે આમાં પણ 6 ભરી દેશે કેટલા થઈ ગયા 10 સુધી પૂરું હવે 6 ભરવાના છે તો 3s માં કેટલા ભરી દેશે 2
અને 3p માં કેટલા વધ્યા જોવો જોઈએ 2 2 4 ને 6 10 ને 2 12 તો કેટલા પડશે 4 પડશે પોટેશિયમ ની વાત કરીએ પોટેશિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 19 ઇલેક્ટ્રોન છે વિચારો તો 1s માં 2 ભરશે 2s માં 2 ભરશે 2p માં 6 ભરી દેશે 10 થઈ ગયા પછી 9 ભરવાના એટલે 3s માં પાછા 2 ભરશે 7 વધ્યા 3p માં છે એ 6 ભરી દેશે અને 4s ની અંદર છે એ કેટલા ભરી દેશે 1 જોઈ લો 10 10 અને 8 18 ને 1 19 કેલ્શિયમ ની મિત્રો તમે આવી જ રીતે બનાવી શકશો 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s2 within 4s સુધી તમારે ક્રમ આવશે એવી રીતે સિલિકોન ની આપણે જોઈએ સિલિકોન ની ઇલેક્ટ્રોન રચના જોઈએ જોવો જોઈએ સિલિકોન કેટલા નંબરનું તત્વ 14 નંબર 14 ઇલેક્ટ્રોન નીકળશે તો જો 1s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાશે 2 2s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાશે 2 2p ની અંદર છે એ કેટલા ભરી શકાશે 6 10 થઈ ગયા હવે 4 જ ભરવાના છે તો 3s ની અંદર તો 2 સમાય જ શકે અને 3p ની અંદર કેટલા ભરી દેશે 2 ભરી દેશે આગળ વધીએ આર્ગોન માટે જોઈએ આર્ગોન માટે 18 છે તમે ફટાફટ લખી શકશો કે સર 1s માં 2 2s માં 2 2p માં 6 અહીં આવી 10 ભરાઈ ગયા પછી 3s માં 2 અને 3p માં 6 જો 8 થઈ ગયા તમે એમ કહેશો સર આની કરતા તો ક્લોરીન એ સહેલું છે ક્લોરીન તો આમાંથી એક ઓછા એટલે 1s2 2s2 2p6 3s2 ને 3p5 બોલો લ્યો હવે મેગ્નેશિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 12 ઇલેક્ટ્રોન છે તમે કહી દેશો 1s2 2s2 2p6 સર 10 ભરાઈ ગયા એ આવડી 10 આવી ગયા પછી તો કે 3s ની અંદર કેટલા 3s ની અંદર કેટલા તો કે 2 12 પૂરા પછી વાત કરીએ એલ્યુમિનિયમ નો નંબર કેટલામો છે 13મો છે આરામથી ભરી શકશો 1s2 2s2 2p6 3s2 ને 3p1 છેલ્લું બચ્યું હવે એટલી બધી તમને સરે ઇલેક્ટ્રોન રચના પૂરી કરાવી હોય તો એક ઇલેક્ટ્રોન રચના તમે ન પૂરી કરી શકો ફોસ્ફરસ સાવ સહેલું જો 1s2 2s2 2p6 3s2 ને 3p3 હવે જસ્ટ વિચાર કરો મિત્રો ખાલી 1 થી 20 તત્વોમાં છે લાંબી ઇલેક્ટ્રોન રચના બને છે તો વૈજ્ઞાનિકો એક સરસ મજાનો ઉપાય શોધ્યો છે અમુક નિષ્ક્રિય વાયુ છે ને એ વચ્ચે ઉમેરી દીધા એને આપણે કોર વાળી ઇલેક્ટ્રોન રચના કહીએ છીએ પણ કોર વાળી ઇલેક્ટ્રોન રચના આપણે ક્યારે શીખશું આની પછીના એપિસોડની અંદર ત્યાં સુધી જોતા રહો જ્ઞાનગુરુ ઓનલાઈન તમને મજા આવી આજે સરસ મજાની જે ઓલી ટેકનિક આપી એના દ્વારા આ ઇલેક્ટ્રોન રચના તમને મજા આવી હશે ઘરે પણ સરસ મજાની પ્રેક્ટિસ કરજો હજી તમે 11 સાયન્સમાં નવા આવ્યા છો બરોબર એટલે જૂની ઇલેક્ટ્રોન રચના 8 9 10 માં ભણ્યા હોય યાદ હોય પણ આજે જ આની 2 વાર 3 વાર સરસ મજાની પ્રેક્ટિસ કરજો હવે પછી જ્યારે આપણે નેક્સ્ટ એપિસોડની અંદર ભેગા થશું ત્યારે હું તમને કોર વાળી ઇલેક્ટ્રોન રચના શીખડાવીશ ઓકે થેન્ક યુ